હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. તો સ્વાગત છે ફરી આજના મારા એક નવા વિડીયોમાં. અત્યારે છે ને 5:30 થઈ ગયા છે, રોંઢાનો સમય થઈ ગયો. અને હું મેશવા છે ને આજે આપણે રસોડાની જે ગેલેરી પડે છે ને પાછળ, ત્યાં છે ને સરસ મસ્ત અહીંયાથી છે ને પવન આવે છે. એટલે આમ છે ને બે મમ્મી દીકરી અહીંયા છે, કાં આવતા રહ્યા છીએ. મેશવા બેનો છે ને હજી ઉઠી છે 5 વાગે, એનો નાસ્તાનો કાર્યક્રમ કરે છે. કદીકું અંદર છે ને અત્યારે બહુ બફારો, આજે પાછી બહુ ગરમી હતી. એટલે કીધું અહીંયા મસ્ત પવન છે, ઘડીક છે ને અહીંયા બેસીએ. ખબર ને આજે છે ને રોટલી સુરત બપોર પછી કરીએ. સવારમાં છે ને ખબર ટાઈમ જ નથી રહેતો એવો કાંઈ, એટલે એવું બધું છે. તો અત્યારે છે ને મેં રવો અને ચણાના લોટના છે ને મેશવા માટે પેપર બનાવવાના છે. તો જે છે ને બેટર સરસ રીતે છે ને પલાળીને રાખી દીધું છે. અને ચણા લોટામાં છે ને 1 થી 2 ચમચી જ નાખ્યો છે. બાકીનો મોટા ભાગનો લોટ 1-1.5 કપ જેટલો છે ને રવો જ લીધો છે, અને 1 કપ જેટલું દહીં લીધું છે. એ ચણા લોટના પૂડા નથી ખાતી, તો કીધું કે ચલો આજે છે ને મેશવાને અલગ કંઈક ટ્રાય કરાવો. એટલે રવો પલાળીને રાખી દઉં ને તેમાં છે ને પેપર સાંજે થઈ જાય. પછી આના પછી એવી રીતે પછી એના પૂરતું બેટર લઈને પાછું કે મિક્સરમાં આપણે પાતળું, કેમ કે રવો છે જાડો હોય તેનું છે સરખું પછી ન બનીને ખાતી નથી. અને એના પૂરતું લઈ અને મિક્સરમાં પાછું છે ને પૂરતું પીસી અને પછી બેટર બનાવી પછી એના પેપર બનાવી દઈશ. કે આમ રોજ તો એ રોટલીનું શાક તો એવું બધું ખાય છે મેં તો આજે કંઈક અલગ ટ્રાય કરાવવું. એટલે જો આવી રીતે છે ને બેટર પલાવીને આપણે કેમ ઢોકળાનું કરી ટૂંકમાં ચણાના લોટના આપણે એ રીતે જ છે. પણ ફેર એટલો કે હું એનું પાછું પાતળું છે ને એકવાર પીસી નાખાય, કેમ કે પેપર પાતળા કરવા હોય તો સારું, તો ઓલું પછી શું થાય ઉત્તપમ જેવું થાય, એવું નથી થતી. ગયા વખતે ઉત્તપમ કર્યા તો એને કોર હોય ને પાતળી છે, એના માટેથી પાતળું કર્યું તો એને જેનું કર્યું કે શાકભાજી એમાં આવે ને એટલે એને કંઈ નથી ખાતી, ખાલી પ્લેન ખાય. અને ઘરના કેમ આપણે જે બેઝિક મસાલા આપણે નાખીએ, મરચું ને ધાણા જીરું પાવડર ને એવી રીતે ખાલી સાવ સાદા પેપર ખાય છે. તો ચલો આજે છે ને આ ટ્રાય કંઈક કરાવું. એટલે જો પલાળીને રાખી દીધું છે ને, અડધી કલાક થાય ને પછી આપણે આનું બધું કરી નાખશું. અત્યારે છે ને આ બેન જો તગારામ બેઠા અત્યારે 6 વાગ્યા, 5:45 થયા છે. હા રાઈટ 5:45 થયા છે. અત્યારે આ બેનને તગારું સાંભળ્યું છે. એમાં બપોર વચ્ચે છે ને ફળિયામાં બહુ તડકો હોય અડધા સુધી, અને તડકાનો એમ થાય ખોટી લૂ લાગે એના કરતાં. આમે હમણાં સારું છે કે 2 દિવસથી છે ને મેશવા બેન સૂઈ જાય છે. એટલે આજે તો હું છે ને ઘડીક અડધી કલાક સૂઈ ગઈ હતી. જો એવું કંઈક છે. જો મેશવા બેનનું છે ને નાવાનું ચાલુ છે. કદીકો હેલો છે ને અત્યારે લગભગ આ બેટરને અડધીથી પોણી કલાક જેવું થઈ ગયું ને, એટલે મેં મેશવા પૂરતું છે ને એના પેપર બનાવવાના છે. એનું છે ને પીસવાનું છે. એમ થાય પાતળું થઈ જાય ને તો પેપર બનાવવા પણ સારું રહે. એટલે એનું છે ને થોડુંક અલગ કાઢી અને વચ્ચે પલાળ્યું હતું. એટલે થોડાક છે ઢોકળાના આપણે કરી નાખીએ. એટલે હારે છે ને સાંજે રસોઈમાં એક હારે બધું ભેગું ન થાય. એટલે અલગ અત્યારે 6:15 જેવો સમય થઈ ગયો. ચલો મેં આ એક કામ પતાવી દઉં, પેપર મેં પછી મેં મેશવાના બનાવું. અમારા બેનને જો મેં રમકડા અને બધું આપ્યું છે નાસ્તો, પણ એના છે ને એવું છે હું રસોડામાં કંઈક કરતી હોય એટલે અમારા બેન આ નાશ ને જુનિયર શેફ છે. કદી જુનિયર શેફ છે ને એ પીછે તો વાંધો નહીં. સારું ચાલો બે દેખો ઈનો છે બેટું, ઈનું છે ચાખો છે તો નો સત એનો જો એવું ખરે પેટમાં ગળે. જે મેશમાં કેવું કે જે ખાવાનું હોય ને એના માટે એ બધી વસ્તુ ના છે, જે ન હોય ને એવું છે ને ટ્રાય બધી કરવું. હું આલે અહીંયા જો ખર કહેતી હતી હું તને ઈનો ખાતો બોલ. ને ગરમી એટલે વાત પૂછોમાં તો છે ને મેં મીઠું તો મેં જ્યારે આછડા કર્યું ને તો પલાળ્યું ને ત્યારે જ આમાં એડ કરી દીધું છે. થોડુંક આપણે છે ને અડધીથી પોણી ચમચી જેટલો રવો આપણે છે ઈનો નાખી દેવું સરસ, એટલે ફૂલે ખરા. અને છે ને ઈનાને એક્ટિવેટ કરવા માટે થોડુંક પાણી સરસ છે ને મસ્ત પછી મિક્સ કરી દીધું. મસ્ત ફ્લફી સરસ થઈ ગયું. જો તમે બતાવ જો આવી રીતે કંઈક છે. અને મેં છે ને આ વખતે એટલા હાથે થોડુંક એવું છે કે 1-2 ડીશ કરો, એક બહુ જાજુ કંઈ છે ને એક જ ડીશ છે ને તો આપણું જુગાડું જે હોય ને સ્ટીમર એ રીતે જ હું વધારે મોટા ભાગે વાપરું. ઢોકળી બહુ ઓછું વાપરું, કે 1 ડીશ કરવાની હોય ખાલી. મેશમાં પપ્પાને કાંઈ ઢોકળાનું એવું કંઈ બહુ છે નહીં, મારે રોટલી તો કરવાની જ છે, કેમ કે એને કેરી રોટલી ખાવી છે. ફોન કરીને પૂછ્યું ને તો કંઈ સબ્જી ન કરતી, બધું વાંધો નહીં. મેશમાં બેનને તો પેપર છે જ, એટલે પેપર હોય એટલે બધું આવી ગયું. અહીંયા આવતી હતી દીકું
તો છે ને અમે જો તેલ લગાડી દીધું છે થાળીમાં અને હવે આને બધા પાથરી દઈશું આપણે. ઢોકળા છે ને જ્યારે મારે ખાવા હોય ને ત્યારે છે ને મારા ઘરમાં બને. અને હું એવું કરું, મેશવા પછી ઢોકળા નથી ખાતી પણ પેપર ખાય છે એટલે બે મમ્મી દીકરીનું કામ છે ને હારે થઈ જાય. એટલે એમાંથી થોડુંક દર વખતે એવું કરું, બેટર કરી અને મેશવાના છે ને પેપર બનાવી નાખું અને એક પ્લેટ કરી નાખું. એટલે મેશમાં લોકો ટેસ્ટ કરે એકાદ બે ખાય પણ બહુ એને આમ આવું નહીં ખાવા છે અને બધું સરસ છે ને મસ્ત થઈ ગયું છે. થાળીમાં પાથરી દીધું છે. હવે છે ને આપણે લાલ મરચું પાવડર કોરું, મેં તો હું છે ને મોટા ભાગે કોરું જ વેરું છું. લસણવાળું છે ને ઓછું ખાવે છે એ નાખી શકાય પણ એ જે આપણે ખાટીયા ઢોકળા ને દાળ અને પલાળીને કરતા એમાં છે ને બહુ સરસ લાગે. મોઢામાં ઓલી આવે ને લસણનું જે ખાંડેલું સરસ લાગે. આમાં તો હું છે ને મોટા ભાગે કોરું જ વાપરું છું એટલે મેં છે ને એ નાખ્યું છે. સરસ થઈ ગયું છે તૈયાર. તો અત્યારે છે ને જ્યાં કડાઈમાં પાણી ગરમ થવા રાખ્યું છે ને એ જો સરસ ઉકળી ગયું છે. અને એમ આ ક્ષાર ન થાય ને કડાઈમાં એટલે છે ને એક પાતળું એવું છે ને લીંબુનું ફાડું છે. આમાં તમે ટીપાઈ નાખીએ પણ અમારે વધારાનું છે ને એટલે જો આમાં નાખી દીધું છે એટલે છે ને ક્ષાર ન થાય અને સરસ ચોખ્ખી થઈ જાય એવું બતાવીશ તમને છેલ્લે. અને હવે આપણે ડીશ એમાં મૂકી દેવાની છે. આના માપની જ છે એટલે મોટા ભાગે છે ને આમાં જ કરું છું. થઈ ગઈ ને સરસ. હવે આપણે ઉપરથી ઢાંકી અને સાઈડમાંથી હવા ન નીકળે વજન માટે કોઈ પણ વજનવાળી વસ્તુ રાખી દીધી છે. દીકું બાકી જશે બીટું. હવે 10 થી 15 મિનિટ પછી આપણે ચેક કરશું. આ કડાઈમાં જો આપણે શું કહેવાલું નાખ્યું હતું ને લીંબુ, તો એટલો ભાગ જે હતો ને પાણીનો ત્યાં કહેજો ચોખ્ખી થઈ ગઈ. બરાબર. હવે છે ને વઘાર કરવાનો છે અને ઢોકળા પણ જો સરસ તમે થઈ ગયા છે ને પીસ કરી લીધા છે. એનો વઘાર કરી નાખીએ. જે મેં વઘાર કર્યો ઢોકળાનો અને મેશમાં પપ્પા આવ્યા તેના બહાર છે ને એક સુગંધ આવી કે સરસ સુગંધ આવે છે કે હું બનાવ્યું. મેં તો તમને ન ભાવે ને એવું ઢોકળા નહોતા ભાવતા પણ બન્યા છે એટલા સારા ને. તો એ છે ને જો ડાયરેક્ટ ડીશ લઈ નાય અને ડીશ લઈ અને હારે પાછું શું ખબર છાશ ઢોકળા હારે છે ને છાશ કોણ ખાઈને હું ખાઉં છું. કોણ ખાઈને સેજ કમેન્ટ કરી દેજો. સરસ લાગે. ચટણી કરતાં છે ને અમે છે ને છાશ વધારે ભાવે. ડૂસાઈ નહીં આપણે સરખું હાલા કરે એવી રીતે છે. તો જો મેશમાર પપ્પાને તો વધારે ભાવ્યા ને છે. તો શું છે આમ ભાવે કે ન ભાવે પણ ભૂખ લાગે ને એટલે એમ કહેતા કે ટાઢો ટુકડો ભાવે એ ટાઈપનું છે. ક્યાં બન્યું છે? બહુ મસ્ત. તો વાંધો નહીં. ચણા કરતા આવે છે. ક્યાં ચણા? ચણાનો લોટ નથી બનાવતો. હા ચણાનો લોટ આજે મેં છે ને રવાનું પ્રમાણ વધારે રાખ્યું છે એટલે હારા વધારે બન્યા. એકલા રવાના જ ખાલી 1 થી 2 ચમચી જેટલો છે ને ચણાનો લોટ નાખ્યો છે એટલે સરસ આમ લાગે. મેશવાબીના પેપર હતા ને કરવાનું એનું છે ને જો પાતળું બેટર મિક્સરમાં ક્રશ કરી પાતળું બેટર કરી નાખ્યું તૈયાર. તો ઘડી ખમીને કરું તો હારો છે ને રસોઈનું થઈ જાય. એ બેન તો અહીંયા બેબી ગયા ખાવા એને એમ કે શું છે પણ જાડો દળ લાગે ને તો એ આ નથી ખાતી. ઉત્તપમ કે એવું જાડી વસ્તુ ને પાતળી ખાવાની વસ્તુ છે ખાવા એટલે એનું છે ને એ બનાવવાનું બાકી છે. અને હજી છે ને 7મા વાર છે થોડી. અને મેશમાં કીધું તમે માપે ખાજો ને સાંજે છે ને પાછું આવશે ને મેળ વગરનું થાય કે આવે એટલે છે ને આખો દિવસ બપોરે 1:30 વાગે જેમ આવું એટલે ભૂખ તો લાગવાની જ છે. એટલે છે ને જો એવું કંઈક છે તો સારું તમે ખાવ ને. મેશમાં બેન અમારા બહાર વહી ગયા શેરીમાં તો હું છે ને લેતી આવું. તો અત્યારે છે ને જો મેશવાબેનના પેપર છે ને જો બનવાનું થઈ ગયા છે શરૂ. અને જો સરસ રીતે છે ને પેલા બેન મેશવાનું જેટલું કાઢ્યું હતું ને રવો પલાળેલો એનું છે મિક્સરમાં ક્રશ કરી અને સેજ છે ને પાણીથી જે હાવ પાતળું કરી નાખ્યું આપણે. હા તો જ પાતળું થાય નહીં તો પછી એને જાડું થાય. અને પાછું બીજું છે ને કાંઈ નથી નાખ્યું. ખાલી એક ધાણા જીરું પાવડર અને મરચું પાવડર સેજ આપણે કેમ સ્પ્રિંકલ કરી એમ ખાલી કર્યું છે. અને મેશવાબેનને છે ને એક તો બની ગયું છે તો છે ને જમવા જો આપી દીધું છે. ખાસું કે નહીં દીકું? ઠીક. હા એનું છે ને જો ભાઈ ગાડીમાં છે ને બેઠા બેઠા એન્જોય કરે છે ને પેપરને. હારવાનું મારું છે ને બને છે ને બળી જાય એ બને ખાય ને આપણે ભાઈ બનાવી નાખીએ બધા. હેલો તો છે ને અત્યારે જમીન થઈ ગયા ફ્રી અને મેશવાન પપ્પાની એણે છે ને એની ડ્યુટી શરૂ કરી દીધી છે પથારી કરવાની ઉપર. અને મારે છે ને મારી ડ્યુટી અત્યારે શરૂ કરવાની છે. અત્યારે છે ને ભીંડો સુધારવાનો છે. તમને એમ થાય કે અત્યારે કેમ સુધારે છે તો સવારે છે ને ટિફિન માટે થઈને બનાવવાનો છે. પહેલાં ફોન છે નીચે મૂકી દઉં. આ ભીંડો છે ને અમારે ટિફિનમાં મેં બનાવીને બની જાય અને સવારે છે ને સુધારવાની ઝીણો ઝીણો વાર લાગે સુધારવામાં અને સમય બગડે. આની હાટુથી અડધી કલાક વહેલું ઉઠવું પડે. સારું ચલો ભાઈ તો અત્યારે છે ને ફ્રી થઈ ગયા છે વહેલા જ તે તો અત્યારે છે ને સુધારીને રાખી દઉં ને તો સવારે 10-15 મિનિટ બચી જાય અને ઝડપથી બની જાય.
એટલે છે ને સુધારી દર વખતે એવું જ કરું. વિન્ડો જ્યારે બનાવવાનો હોય ને ત્યારે હું સવારે જ છે ને સવારે ન સુધારું, સાંજે છે ને સુધારીને રાખી દઉં છું. સારું, ચલો આજનો દિવસ જો કંઈક આવો રહ્યો અને વિડીયોનો પણ છે ને જો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. મળી આવતીકાલના એક નવા વિડીયોમાં.